હે શ્યામની 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 રે તમે માળા જપી લો ઘન શ્યામની રે શ્યામની 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 રે તમે માળા જપી લો ઘન શ્યામની રે શ્યામની 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 રે તમે માળા જપી લો ઘન શ્યામની રે શ્યામની 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 રે તમે માળા જપી લો ઘન શ્યામની રે. હવે આ બાજુ શ્રાપ આપ્યો સનકાદી ઋષિઓએ અને આ બાજુ જન્મે જય અને વિજય ભગવાનના બે પાર્ષદો એ પૃથ્વી ઉપર સીધા આવ્યા અને આવ્યા ને એ પોતે એમ કહેવાય છે કે દિતિના ગર્ભની અંદર પ્રવેશ કર્યો અને જોડકા બે પુત્ર પણ 100 વર્ષ સુધી એમ કહેવાય છે કે સંતાન ન થાય એના માટે દિતિએ ગર્ભને પોતાના અંદર રાખ્યો. શું કામ? કે વાત એવી બની કે સંધ્યાનો સમય કર્દમ ઋષિ પોતે તપ કરતા હતા, સંધ્યા પૂજા કરતા હતા અને એવા સમય દિતિને કામ વ્યાપ્ત થયો. ક્યાં વ્યાપ્ત થયો ને પૂર્તિ માટે પોતે પોતાના પતિ પાસે ગયા. ત્યારે સમજાવ્યા એમને પહેલાં તો કે દેવી આ સમય છે ને એ અમુક સમય આસુરી સમય કહેવાય. સંધ્યાનો સમય આસુરી સમય કહેવાય. આપણે ઘણી વખત બહાર નથી નીકળતા, આસુરી સમય કહેવાય એને. ગામની અંદર આજ પણ આ વ્યવસ્થાઓ જળવાઈ રહી. સંધ્યા ટાણે ઘરે બેસીને એ આરતી બત્તી દીવાબત્તી કરે ને બધા પોતે ભગવાનનું ભજન કરે, કાં તો દેવ મંદિર હોય તો દેવ મંદિરમાં જઈને ભગવાનની ભક્તિ કરે. અત્યારે જે જાગ્રત જે છે એ આસુરી તત્વ જાગ્રત છે. દેવી માન્યા નહીં, પોતાની કામનાઓની તૃપ્તિ થઈ. કામનાઓની તૃપ્તિ થઈ પછી એમ કહેવાય છે કે એમને થયું કે મારાથી ખોટું થઈ ગયું છે. પણ ત્યારે કહ્યું કે દેવી હવે તમે કલી ભૂલ છે તો ભોગવો, તમારા ત્યાં સંતાન થશે ને એ રાક્ષસો થશે. હવે ઋષિઓના કુળની અંદર રાક્ષસ જન્મે એટલે શું હોય? પણ છતાંય જે થવાનું હોય થાય. જાઓ હવે આ સંકેત દેખાઈ રહ્યા છે. પણ હવે બહુ દુઃખી થઈ ગયા. ત્યારે કરદમ છે કે રાક્ષસો થશે પણ એના જે છોકરાઓ છે ને એ બધા દેવ તત્વવાળા દેવતુલ્ય થશે. તમારા જે છોકરાઓ જે છે એ બધા ભગવાનના પરમ ભક્તો થશે. અને એ સમયે જે બે સંતાનો જન્મ્યા એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. સામાન્ય રીતે ભગવાન શ્રી હરિના પાર્ષદો હતા એટલે ભગવાનને આ સારું નથી લાગ્યું. બરાબર, કારણ કે એમને એમનું ફરજ નિભાવી છે. એટલે ભગવાને કીધું કે તમારે કેટલા જન્મ લેવા છે? 7 જન્મ લેવા છે કે 3 જન્મ લેવા છે? 7 જન્મ લેવા હોય તોય તમે લઈ શકશો અને 3 જન્મ લેવા હોય તોય તમે લઈ શકશો. પણ 3 જન્મ તમે લેશો તો તમારો ઉદ્ધાર કરવા માટે હું પોતે સ્વયં પૃથ્વી ઉપર આવીશ. અને એવા સમયે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તમે જોજો, દરેક ભગવાન માનો કે કંસના દરબારની અંદર જે અવતાર જે છે એમાં શિશુપાળ અને દંતવક્ત્રને મારવા માટે ભગવાને કૃષ્ણએ અવતાર ધારણ કર્યો. રાવણ અને કુંભકર્ણ છે તે એનો ભગવાને અવતાર ધારણ કર્યો, રામાવતાર. પણ આ 2 જણને મારવા માટે ભગવાને 2 અવતાર ધારણ કરવા પડ્યા. કારણ કે એક લોભ છે, લોભને મારવા માટે ભગવાને અવતાર ધારણ કરવો પડ્યો. લોભનું પ્રતીક છે હિરણ્યાક્ષ એટલે. બરાબર, જેના લોભ હોય, જેને દંભ હોય, જેને કપટ હોય